યત્સંકલ્પાત પતિતપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ, 300 શ્લોક સુધી આપણે પારાયણનો લાભ પ્રાપ્ત કર્યો. હવે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને 301માં શ્લોકની અંદર આગળ ખૂબ સુંદર સમજાવી રહેલા છે, ખૂબ સુંદર આશીર્વાદ આપી રહેલા છે. ભગવત કૃપયા સર્વે સ્વાસ્થ્યમ નિરામયમ સુખમ પ્રાપ્નુવન્તુ પરામ શાંતિમ કલ્યાણમ પરમં તથા. ભગવત કૃપયા સર્વે સ્વાસ્થ્યમ નિરામયમ સુખમ પ્રાપ્નુવન્તુ પરામ શાંતિમ કલ્યાણમ પરમં તથા. ભગવાનની કૃપાથી સર્વે નિરામય સ્વાસ્થ્ય, સુખ, પરમ શાંતિ તથા પરમ કલ્યાણ પામો. પરમ પૂજ્ય સ્વામીશ્રી આની અંદર અદ્ભુત એક આશીર્વાદ આપણને આપી રહેલા છે. ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, એમની કરુણા દ્વારા સર્વે નિરામય સ્વાસ્થ્ય, સુખ અને પરમ શાંતિ પ્રાપ્ત કરો. સર્વે શબ્દ સ્વામીશ્રીએ આની અંદર વાપરેલો છે. અર્થાત કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ સંપ્રદાયના હોય, જ્ઞાતિ પાતિ, કોઈ પણ પ્રકારના ભેદ રાખ્યા સિવાય પૃથ્વીના તમામ લોકો માટે પરમ પૂજ્ય સ્વામીશ્રી આ શબ્દ વાપરી રહેલા છે. સર્વે, બધા જ. અત્યારે પૃથ્વીની વસ્તી 7 અબજની રહેલી છે, તો 7 અબજ લોકો નિરામય રહે, કોઈ પણ પ્રકારનો લોકોને રોગ ન રહે, બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, બધા જ સુખ પ્રાપ્ત કરે, પરમ શાંતિ. સામાન્ય રીતે માણસના જીવનની અંદર શાંતિ પ્રાપ્ત કરવી ખૂબ અઘરી રહેલી છે. માણસ આખી જિંદગી અશાંતિની અંદર વધારે જીવતો હોય છે. પરંતુ સ્વામીશ્રી અહીંયા આગળ સમજાવી રહેલા છે કે પરમ શાંતિ પ્રાપ્ત થાય, પરમ કલ્યાણ પામો. પરમ એટલે શ્રેષ્ઠ,
કલ્યાણ અર્થાત મુક્તિ, શ્રેષ્ઠ મુક્તિને પ્રાપ્ત કરે બધા, અર્થાત આત્યંતિક મુક્તિને પ્રાપ્ત કરે. અને આત્યંતિક મુક્તિ તો આપણે જાણીએ છીએ કે ભગવાન અને ભગવાનના એવા પરમ એકાંતિક સત્પુરુષ પ્રાપ્ત થાય તો જ આપણે આત્યંતિક મોક્ષને પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. જ્યાં સુધી પ્રગટ ભગવાન કે પ્રગટ ભગવાનના એવા પરમ એકાંતિક સંત ન મળે, ભક્ત ન મળે, ત્યાં સુધી આપણે આત્યંતિક મુક્તિને પ્રાપ્ત કરી શકતા હોતા નથી. અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આશીર્વાદ આપી રહેલા છે કે પરમ કલ્યાણને પ્રાપ્ત થાઓ. તમામ લોકો, કોઈ પણ પ્રકારનો સ્વામીશ્રીએ આ શ્લોકની અંદર ભેદ નથી પાડ્યો. એમના મન આ કે તે, પેલા કે આ, એવો કોઈ ભેદ જ નથી. બધા જ મોક્ષને પ્રાપ્ત થાઓ એવી એક પવિત્ર દિવ્ય ભાવના એમના હૃદયની અંદર રહેલી છે. નિરામય સ્વાસ્થ્ય, કોઈ પણ પ્રકારનો રોગ ન રહે. સ્વાસ્થ્ય જો સારું હોય તો ભજન થાય. જો સ્વાસ્થ્ય સારું ન હોય તો આપણે બરાબર રીતે ભગવાનનું ભજન કરી શકતા હોતા નથી. એટલા માટે કવિ કાલિદાસજીએ બહુ સરસ એક વાત કરી, દેહ માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આ દેહ એ ધર્મનું આદ્યમ સાધન રહેલું છે. કહેતા આ પહેલું સાધન રહેલું છે. જો બરાબર સાધન સારું હોય તો આપણે ધર્મના માર્ગે ચાલી શકીએ. જો સાધન સારું ન હોય તો આપણે ધર્મના માર્ગે બરાબર રીતે ચાલી શકતા હોતા નથી. એટલા માટે ધર્મનું આ પહેલું સાધન છે અને એ જો સાબુત હોય, બરાબર હોય તો આપણે ધર્મના માર્ગે વ્યવસ્થિત રીતે ચાલી શકીએ, જ્ઞાન સંપાદન કરી શકીએ, વૈરાગ્ય કેળવી શકીએ અને જીવનની અંદર ભક્તિ સંપન્ન બની શકીએ. જો દેહ બરાબર હોય તો. પરંતુ જો દેહ જ બરાબર ન હોય તો આપણે ધર્મના માર્ગે ચાલી શકતા હોતા નથી. એટલા માટે પરમ પૂજ્ય સ્વામી શ્રી આ શ્લોકની અંદર આપણને અદ્ભુત આશીર્વાદ આપી રહેલા છે. સુખ, શાંતિ અને કલ્યાણને પ્રાપ્ત થાઓ. સ્વામીશ્રી આ પ્રમાણે મહારાજને પ્રાર્થના કરે છે કે ભગવત કૃપયા, ભગવાનની કૃપાથી આપ બધા આ પ્રમાણે નિરામય રહો, સુખ શાંતિ અને કલ્યાણને પ્રાપ્ત કરો, દરેકનું સારું થાય એવી એક ભદ્ર ભાવના એમના હૃદયની અંદર રહેલી છે. જે ભાવના બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના હૃદયની અંદર હતી. યોગીજી મહારાજ વારે વારે એવું બોલતા હતા, ભગવાન સૌનું ભલું કરો. આપણું અથવા આપણાનું અથવા તો મારું કે મારાનું કેવળ ભલું કરો એવું નહીં, પરંતુ સૌનું ભલું કરો. બધા જ વ્યક્તિઓનું ભલું થાય, રૂડું થાય એવા આશીર્વાદ યોગીજી મહારાજ પણ વારે વારે આપતા હતા. અને આજે પરમ પૂજ્ય સ્વામીશ્રી આ 301મા શ્લોકની અંદર આ પ્રકારે શુભ આશીર્વાદ એમને આપ્યા. અને હવે 302મા શ્લોકની અંદર સ્વામીશ્રી આગળ કહી રહેલા છે, ન કશ્ચિદ કસ્યચિત કુર્યા દ્રોહમ દ્વેષમ તથા જનઃ સેવંતા માદરમ સર્વે સર્વદેવ પરસ્પરમ. કોઈ મનુષ્ય કોઈનો દ્રોહ તથા દ્વેષ ન કરે, સર્વે સદાય પરસ્પર આદર સેવે. એક અદ્ભુત ભાવના પરમ પૂજ્ય સ્વામીશ્રીની આની અંદર આપણને દેખાઈ રહેલી છે. કોઈ મનુષ્ય કોઈનો દ્રોહ અને દ્વેષ ન કરે. આલોકની અંદર દ્રોહ દ્વારા અને દ્વેષ દ્વારા ઘણું બધું ભૂંડું થતું હોય છે. તો પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીંયા આગળ આશીર્વાદ આપી રહેલા છે કે કોઈ મનુષ્ય કોઈનો દ્રોહ ન કરે. અને ખરેખર
કોઈકનો આપણે દ્રોહ કરીએ તો એના દ્વારા આપણું સારું ન થાય. કોઈકનો આપણે દ્વેષ કરીએ તો આપણને કંઈ એમની સંપત્તિ પ્રાપ્ત ન થાય. ઉલટાની આપણી સંપત્તિ કમાવામાં આપણે ધ્યાન ના આપેલો ઓછી થાય. એટલે કોઈ દિવસ કોઈનો દ્વેષ ન કરવો, કોઈનો દ્રોહ ન કરવો, કારણ કે એના દ્વારા અતિ ભૂંડું આપણું થાય છે. આપણું રૂડું ન થાય, આપણે આગળ ન વધી શકીએ. સર્વે સદાય પરસ્પર આદર સેવે. કોઈ પ્રકારે એકબીજાનો આદર ન કરે એવું નહીં, પણ પરસ્પર આદર સેવે. આ વાત કરી તો સૌથી પહેલાં સ્વામીશ્રી અહીંયા આગળ કહે છે દ્રોહ અને દ્વેષથી અતિ ભૂંડું થાય છે. પ્રથમના 62માં વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ બહુ સુંદર સમજાવી રહેલા છે કે કોઈક ગરીબ હરિભક્તનો દ્રોહ કરે એણે કરીને એનું ભૂંડું થાય. આપણે કોઈક એવા હરિભક્ત હોય જે સશક્ત ન હોય, જેની પાસે પૈસા ન હોય, એવી વગ ન હોય, એવી શક્તિ પણ ન હોય, એટલે એ ગરીબ હરિભક્ત હોય, પણ છતાંય અંતરનો અમીર હોય. બહારથી ગરીબ હોય પણ અંતરનો અમીર હોય, સુખી હોય, પૈસાદાર અંતરથી હોય, કેટલા સુસમૃદ્ધ અંતરથી હરિભક્ત હોય. એનો જો દ્રોહ કરે તો એને કરીને એનું ભૂંડું થઈ જાય, એનું સારું કોઈ દિવસ ન થાય. આ મહારાજે વાત કરી. પ્રથમના 71માં વચનામૃતની અંદર મહારાજ કહે છે બીજા સર્વે અપરાધ માફ ભગવાન કરતા હોય છે, પણ ભગવાનના ભક્તોનો કોઈ દ્રોહ કરે એ અપરાધને ભગવાન કોઈ દિવસ માફ કરતા હોતા નથી. એટલા માટે કોઈ દિવસ કોઈ ભક્તનો આપણે દ્રોહ ન કરવો, દ્વેષ ન કરવો, કારણ કે એના દ્વારા ભગવાન આપણી ઉપર પ્રસન્ન થતા હોતા નથી અને એ દ્રોહ ક્યારેય માફ ન થાય. સારંગપુરના 14મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એવું કહે છે સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય. આવા સંતનો દ્રોહ થઈ જાય તો જ્યાંથી કોઈ દિવસ પડવાનું નથી, જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ ગીતા. જ્યાંથી કોઈ દિવસ પાછું ન અવાય, જ્યાંથી કોઈ દિવસ પડી ન શકાય, પણ જો સંતનો દ્રોહ કરે, કોઈ ભક્તનો દ્રોહ કરે તો વૈકુંઠ જેવા ધામોમાંથી પણ પડી જાય છે. એવા દ્રષ્ટાંતો પુરાણોની અંદર જોવા મળશે. એટલા માટે કોઈ દિવસ કોઈનો દ્રોહ કરવો નહીં. જય વિજયની કથા શ્રીમદ ભાગવતની અંદર બહુ પ્રસિદ્ધ રહેલી છે. અને સનકાદિક જેવાનો દ્રોહ કર્યો તો 3 જન્મ ધારણ કરવા પડ્યા. એટલા માટે કોઈ દિવસ કોઈ ભક્તનો, સંતનો કે પછી સજ્જનનો કે પછી ગરીબનો આપણે દ્રોહ ન કરવો જોઈએ. લોયાના 16મા વચનામૃતની અંદર મહારાજ એવું કહે છે કે ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે એના જે સર્વે ગુણ તે દોષરૂપ થઈ જાય છે. હવે જો આપણે કદાચ કોઈક ભક્તનો દ્રોહ કરીએ તો આપણી અંદર ગુણ હોય એ ગુણ દોષ બની જાય. ગુણ ન રહે પણ દોષરૂપ થઈ જાય. માટે કોઈ દિવસ ક્યારેય કોઈ ભક્તનો આપણે દ્રોહ ન કરવો. વાલા પટેલ બહુ સારા હરિભક્ત હતા અને ત્યાગનો એને રંગ લાગ્યો, ત્યાગી થઈ ગયા. મહી કાંઠો જે આંખો એ ધમધમી ઉઠ્યો જ્યારે લોકોએ જાણ્યું કે વાલા પટેલ સાધુ થઈ ગયા છે. એનું નામ વિરક્તાનંદ સ્વામી પાડવામાં આવ્યું. મહારાજે દીક્ષા આપી અને ગઢડા મંદિરના મહંત બનાવ્યા. જબરજસ્ત બાહોશ હતા. ગઢડાની અંદર એમણે સારો વિકાસ પણ કર્યો.
ખૂબ મહારાજના લાડીલા સંત હતા, મહારાજના ભરોસા પાત્ર અને કૃપા પાત્ર. મહારાજને કંઈ કહેવાનું હોય તો વિરક્તાનંદ સ્વામીને કહે એટલે કાર્ય પૂર્ણ થઈ જાય. વિરક્તાનંદ સ્વામીનો એક પ્રભાવ અને પ્રતાપ જબરજસ્ત હતો, પણ કોઈક કારણસર કૃપાનંદ સ્વામીના દ્રોહથી એની સ્થિતિ બદલાઈ ગઈ અને ગાંડા જેવા થઈ ગયા. આપણે સંપ્રદાયનો ઇતિહાસ સાક્ષી પૂરી રહેલો છે, એટલે મોટાના અપરાધનું પાપ લાગે. કૃપાનંદ સ્વામી જબરદસ્ત મોટા સંત હતા. હવે કોઈ કારણસર કંઈક એવું બન્યું હશે જેને લઈ અને આ પ્રકારે એમનો દ્રોહ થઈ ગયો, તો સ્થિતિ સારી ન રહી, બદલાઈ ગઈ સ્થિતિ. મહારાજનો રાજીપો હોવા છતાં પણ જો સંતનો ખરેખર આપણે દ્રોહ કરીએ તો એના દ્વારા આપણે બદલાઈ જતા હોઈએ છીએ, આપણી અંદર ભાવ ફેર થઈ જાય. હરિબળ ગીતાની અંદર એક બહુ સરસ વાત કરવામાં આવી. અલ્પ ગુણના અભિમાનમાં અપરાધ થાય સંતનું, પામવાનું સુખ રહે પાછળ આવે દુઃખ અત્યંતનું. અલ્પ ગુણના અભિમાનમાં અપરાધ થાય શુદ્ધ સંતનું, પામવાનું સુખ રહે પાછળ આવે દુઃખ અત્યંતનું. હરિબળ ગીતા. તો કોઈક વખત અલ્પગુણના અભિમાનમાં આપણી અંદર અલ્પગુણ હોય અને એનું આપણને ઘમંડ કે અભિમાન હોય, એના દ્વારા શુદ્ધ સંતનો આપણે અપરાધ કરી નાખીએ. જે પામવાનું સુખ રહે પાછળ અને આવે દુઃખ અત્યંતનું. પામવાનું રહી જાય અને ન પામવાનું પ્રાપ્ત થઈ જાય. એટલા માટે કોઈ દિવસ કોઈ સંતનો અપરાધ કે દ્રોહ કરવો નહીં. જો અપરાધ કરીએ કે દ્રોહ કરીએ તો એના દ્વારા ખૂબ સહન કરવું પડતું હોય છે. કરજીસણમાં એક વખત ભગવાન સ્વામિનારાયણે એવી વાત કરી કે દ્રોહ કરવાથી સુકૃત નાશ પામે છે. સત્સંગના દ્રોહથી વૃક્ષ, ઘાસ કે પથ્થરનો આપણને દેહ પ્રાપ્ત થઈ જાય. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એની અંદર આ વાત કરવામાં આવેલી છે. આપણા જે કંઈ સુકૃતો કરેલા હોય, સારા કર્મ કરેલા, એ બધા જ નાશ પામી જાય અને એવો દેહ પ્રાપ્ત થાય કે જેની અંદર કલ્યાણ આપણે કરી ન શકીએ. વૃક્ષ, ઘાસ કે પથ્થરનો દેહ આવી જાય, જેની અંદર જીવાત્મા રહેલો છે. હજારો વર્ષ સુધી વૃક્ષ ઊભું રહે, એ વૃક્ષ કોઈ કલ્યાણ પ્રાપ્ત ન કરી શકે, જ્ઞાન, સમજણ, વૈરાગ્ય, ભક્તિ કે ધર્મનું પાલન ન કરી શકે. ઘાસ, પથ્થર હજારો, લાખો કે કરોડો વર્ષો સુધી આ પૃથ્વી પર રહે પણ એનો મોક્ષ ન થાય, કલ્યાણ ન થાય. એટલા માટે મહારાજે કહ્યું કે એવા કોઈનો પણ આપણે સત્સંગની અંદર દ્રોહ ન કરવો જોઈએ. મુક્ત મુનિએ દાદા ખાચરને સરસ એક વાત કરી કે ઝેર ખાવું, કદાચ અગ્નિમાં બળવું એ બધું જ દુઃખદાયક છે, પણ એનાથી અનંત ગણું દુઃખ ભક્તને દુઃખવામાં રહેલું છે. હા, કોઈ માણસ ઝેર ખાય તો એને ચોક્કસ મરવાનું પણ થાય ને કોઈક વખત બચી પણ જાય, પણ પીડાય. અગ્નિમાં કદાચ બળે એમાં પણ દુઃખ ભયંકર થાય, કારણ કે અગ્નિની અંદર આપણી ચામડી બળી જાય તો એના દ્વારા ભયંકર આપણને દુઃખનો અનુભવ થાય. જીવતા નરક જેવું આપણને અનુભવાય. આવા બધા દુઃખ સંસારની અંદર રહેલા છે, દુઃખદાયક એ બધા કહેવાય. પણ એનાથી વધારે, એનાથી અનંત ગણું, વધારે નહીં પણ અનંત ગણું દુઃખ ભક્તને દુખવામાં રહેલું છે. એટલે કોઈ ભક્ત દુખાઈ ન જાય
એનું બરાબર રીતે અનુસંધાન રાખવું, ધ્યાન રાખવું. પરમાનંદ સ્વામીએ પ્રાર્થનાની અંદર ગાયેલું છે, તુમારો તવ હરિભક્ત કો દ્રોહ કબૂ નહીં હોય. તમારો અર્થાત ભગવાનનો અને તમારી ભક્તો કો તમારા ભક્તોનો દ્રોહ કોઈ દિવસ ન થાય, કારણ કે એના દ્વારા દુઃખ અને દુઃખ જ રહે. એટલા માટે કોઈ દિવસ કોઈના દ્રોહમાં પડવું જ નહીં, કોઈનો દ્વેષ કરવો જ નહીં અને બધા પ્રત્યે એક સદભાવ રાખવો. આવી પરમ પૂજ્ય સ્વામીશ્રી આ શ્લોકની અંદર વાત કરી રહેલા. સર્વે સદાય પરસ્પર આદર સેવે, એકબીજાનો બધા આદર કરે. અને જો એકબીજાનો બધા આદર કરતા શીખી જાય તો આ સંસારની અંદર સુખ ને સુખ જ રહે. કોઈ દિવસ કોઈનું અપમાન નહીં કરવાનું. જો બની શકે તો આદર આપો, પણ અપમાન કરવાનું શા માટે તમે વિચારી રહેલા છો? એટલા માટે કોઈ દિવસ કોઈનો આપણે અપરાધ એ ન કરવો, દરેકને આદર આપવો, કોઈ દિવસ કોઈનો અનાદર ન કરવો. આ બે આશીર્વાદ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને આ શ્લોકની અંદર આપ્યા. મહારાજની પ્રકારની પ્રાર્થના પણ સ્વામીશ્રીએ આપણા વતી કરી. હવે 303 એ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આગળ બતાવી રહેલા છે. સર્વેષાં જાયતામ પ્રીતિ દ્રોઢા નિષ્ઠા ચ નિશ્ચલ વિશ્વાસો વર્ધતામ નિત્યમ અક્ષર પુરુષોત્તમે. અક્ષર પુરુષોત્તમને વિશે સર્વને દ્રઢ પ્રીતિ, નિષ્ઠા, નિશ્ચય થાય અને વિશ્વાસ સદાય વૃદ્ધિ પામે. આ સત્સંગનો સાર છે. પ્રીતિ, નિષ્ઠા, નિશ્ચય અને વિશ્વાસ. આ ખરેખર 4 વસ્તુઓ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આની અંદર બતાવી. એ સત્સંગનો સાર છે. અક્ષર પુરુષોત્તમ મહારાજની વિશે સર્વને દ્રઢ પ્રીતિ થાય, નિષ્ઠા થાય, નિશ્ચય થાય અને વિશ્વાસ સદાય વૃદ્ધિને પ્રાપ્ત થાય. ખરેખર સત્સંગની અંદર જો આપણે રહેલા છીએ એનો સાર આટલો જ રહેલો છે કે ભગવાનની અંદર આપણી દરરોજ પ્રીતિ વધે, વૃદ્ધિને પામે. સામાન્ય રીતે સંસારની અંદર આપણને પ્રીતિ હોય છે, સગાવાલાને વિશે પ્રીતિ હોય છે, આપણા મિત્રો વગેરેને વિશે પણ પ્રીતિ હોય છે અને જે એવા ઉપયોગી માણસો હોય એના વિશે પણ આપણને પ્રીતિ હોય, જે સેવક વર્ગ હોય એના વિશે પણ પ્રીતિ હોય, આપણા નજીકના જે હોય એના વિશે પણ આપણને પ્રીતિ હોય, આડોશ પાડોશમાં રહેલા માણસો એમના વિશે પણ આપણને પ્રીતિ હોય. આ સંસારનો ક્રમ રહેલો છે એટલે આવા બધા જ લોકોને વિશે આપણને ચોક્કસ પ્રીતિ હોય. પરંતુ અહીંયા આગળ કહે છે અક્ષર પુરુષોત્તમને વિશે પ્રીતિ વૃદ્ધિને પામો. જે અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વનો સાર છે અને જો અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે આપણને પ્રીતિ વધી તો દુનિયાની અંદર આપણે જીતી ગયા. બીજી વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે છે નિષ્ઠા વૃદ્ધિને પામો. જ્યારે આપણે સત્સંગની અંદર આવતા હોઈએ છીએ ત્યારે આપણી નિષ્ઠા હોય તો જ સંપ્રદાયની અંદર આપણે પ્રવેશ કરીએ. નિષ્ઠા વગર સંપ્રદાયની અંદર પ્રવેશ જ ન થાય. પણ ધીરે 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 આપણી નિષ્ઠા વધતી જાય. ડે ટુ ડે, દિવસે દિવસે આપણે નિષ્ઠાની અંદર પર્વતપ્રાય બનતા જઈએ. અને એક વખત એવો આવે કે હવે કોઈ દિવસ નિષ્ઠા કોઈની ટાળી ટળે પણ નહીં. જેમ ભગતજી મહારાજ ઘણી વખત કહેતા હતા કે સહજાનંદ સ્વામી અક્ષરધામમાંથી આવે તો પણ હવે હું વિમુખ ન થાવ, એમનો કર્યો પણ ન થાવ તો બીજાની તો ક્યાં વાત રહી. કેવી પર્વતપ્રાય નિષ્ઠા! દાદા ખાચરની જબરજસ્ત પર્વતપ્રાય નિષ્ઠા હતી. પર્વતભાઈ અને ગોવર્ધનભાઈની પણ આવી જ એક પર્વતપ્રાય નિષ્ઠા હતી.
જે કોઈ દિવસ હલે નહીં. અને નિષ્ઠાવાળાને માટે શ્રીજી મહારાજ વચનામૃતની અંદર પણ કહેલું છે, નિષ્ઠા એ જ આત્યંતિક કલ્યાણ છે. નિષ્ઠા એ જ મોક્ષ રહેલો છે. જે નિષ્ઠાવાળો હોય એને કશું કરવાનું નથી. અરે મરીને અક્ષરધામમાં જવું એવું નથી, એ તો દેહ છતાં જ અક્ષરધામની અંદર બેઠેલો છે. અંત્યનું 7મું વચનામૃત. જો ભગવાનનો આપણને બરાબર નિશ્ચય થઈ ગયો તો પણ આપણે એ કશું કરવાનું રહેતું નથી. એક વખત સમજાઈ ગયા કે આ ભગવાન છે. જેમ આંબાનો આપણને નિશ્ચય થાય છે, જેમ કોઈ અગ્નિ કે પાણીનો આપણને નિશ્ચય થાય છે, કોઈ પદાર્થનો આપણને નિશ્ચય થાય છે, એવી જ રીતે આપણને ભગવાનનો નિશ્ચય થવો જોઈએ. મા બાપનો આપણને નિશ્ચય થાય છે, સમાજનો નિશ્ચય થાય છે, આપણને સમાજના પદાર્થોનો આપણને નિશ્ચય થાય છે. એવી જ રીતે ભગવાનનો નિશ્ચય થાય કે આ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. આ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રહેલા છે. એનો નિશ્ચય કોઈ દિવસ હલે નહીં. ન જાગ્રતમાં હલે, ન સ્વપ્નમાં હલે, ન સુષુપ્તિ અવસ્થાની અંદર હલે. બસ નિશ્ચય એટલે નિશ્ચય. મહારાજના વખતની અંદર જે બધા કાઠી હરિભક્તો હતા બહુ જ વ્યવસ્થિત હતા. અને મહારાજને વિશે એમનો પર્વતપ્રાય નિશ્ચય. ભલે કદાચ વેદો ઉપનિષદોના શ્લોકો એ ભણ્યા ન હતા, કદાચ એ જાણતા પણ નહીં હોય, પણ શ્રીજી મહારાજના સ્વરૂપને વિશે પર્વતપ્રાય નિશ્ચય કે આ ભગવાન છે. બસ બીજું કંઈ નથી. તો આવો એક નિશ્ચય આપણને થાય એ વૃદ્ધિને પામે. અને વિશ્વાસ, આરૂઢ વિશ્વાસ. વિશિષ્ટ શ્વાસ ઇતિ વિશ્વાસ. આપણે જે શ્વાસ લઈએ છીએ સામાન્ય શ્વાસ રહેલો છે, પણ વિશિષ્ટ શ્વાસ ઇતિ વિશ્વાસ. આપણને ભગવાનનો એવો એક વિશ્વાસ અંદરથી આવી જાય કે આ ભગવાન જ રહેલા. આ અક્ષર પુરુષોત્તમ મહારાજ આપણો આત્યંતિક કલ્યાણ કરનારા છે. એનો આપણને જો નિશ્ચય થઈ જાય તો એમાં કંઈ કરવાનું આપણે બાકી ન રહે. એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી શ્રી કહે છે કે અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે પ્રીતિ, નિષ્ઠા, નિશ્ચય અને વિશ્વાસ દિવસે દિવસે વૃદ્ધિને પ્રાપ્ત થાય, કેતા વૃદ્ધિ પામે. આવી અદ્ભુત વાત કરીને હવે પરમ પૂજ્ય સ્વામી શ્રી 304 એ શ્લોકની અંદર આગળ બતાવી રહેલા છે. ભવન્તો બલિન સર્વે ભક્તાશ્ચ ધર્મપાલને આપનુયુઃ સહજાનંદ પરાત્મન પ્રસન્નતા. આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામી શ્રી કહી રહેલા છે કે સર્વે ભક્તો ધર્મ પાળવામાં બળિયા થાય અને સહજાનંદ પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. સહજાનંદ પરાત્મન પ્રસન્નતામ આપનુયુઃ. અર્થાત સહજાનંદ પરમાત્મા એની પ્રસન્નતા પ્રાપ્ત કરે. સર્વે ભક્તો, જેટલા કંઈ ભક્તોએ આ કંઠી બાંધેલી છે, ભગવાનનું ભજન કરી રહેલા, તમામ ધર્મ પાળવામાં અતિશય બળિયા થાય. કારણ કે ધર્મ પાયો છે. જો પાયો કાચો હશે તો ઇમારત બરાબર રીતે રહેશે નહીં, પડી જશે. અને બીજી વાત કરે છે સહજાનંદ પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરે. ધર્મ પાળે એની ઉપર મહારાજ અતિ પ્રસન્ન થતા, અતિ પ્રસન્ન મહારાજ થતા. કારણ કે મહારાજને ધર્મ ખૂબ પ્રિય હતો. અને સમગ્ર ભારત વર્ષમાં મહારાજ વિચર્યા, નેપાળની અંદર વિચર્યા, પણ એક ધર્મમય વાતાવરણ લોજની અંદર અદ્ભુત જોયું. મહારાજ ત્યાં આગળ ઠરીને ઠામ થયા. મહારાજે જાણ્યું કે અહીંયા આગળ ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે ને ભક્તિ છે. એટલે મહારાજ ત્યાં આગળ અતિ પ્રસન્ન થકા પોતે રહે છે. કારણ કે ધર્મ પાળે એની ઉપર પોતે ખૂબ પ્રસન્ન રહેતા હોય છે.
પ્રથમના 25મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે, તે જરૂર રાખવા. કેમ જે ભગવાનની આજ્ઞા પાળે તો એની ઉપર ભગવાન રાજી થાય છે. વર્તમાન ધર્મ ભગવાનની આજ્ઞા છે. શાસ્ત્રોની અંદર જે સ્મૃતિ ગ્રંથો રહેલા છે અથવા તો પુરાણનું પણ સાહિત્યક રહેલું છે, ઇતિહાસો પણ આપણે ત્યાં છે, વેદોની અંદર પણ વાતો કરવામાં આવી. જ્યાં જ્યાં એવી ધર્મ સંબંધી આજ્ઞા છે એ બધી ભગવાને કરેલી આજ્ઞાઓ ગણાય. એ જરૂર રાખવા, કારણ કે ભગવાનની આજ્ઞા પાળે એની ઉપર ભગવાનનો ખરેખર રાજીપો પ્રાપ્ત થાય, ભગવાન એની ઉપર ખૂબ પ્રસન્ન થાય, પ્રસન્ન રહે. પ્રથમનું 78મું વચનામૃત, જેમાં શ્રીજી મહારાજ સુંદર વાત કરે છે કે પંચ વર્તમાન સંપૂર્ણ રાખીએ ને એમાં કોઈ રીતે ખોટ આવવા દઈએ નહીં તો ભગવાન અને ભગવાનના સંત પ્રસન્ન થાય. પંચ વર્તમાનની અંદર કોઈ ખોટ આવવા નહીં દેવાની તો ભગવાન રાજી થાય અને ભગવાનના સંત રાજી થાય. પંચ વર્તમાન ગ્રહસ્થ માટે બતાવવામાં આવ્યા છે. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવવું નહીં. આ પંચ વર્તમાન રહેલા છે. દારૂ ન પીવો, ચોરી ન કરવી, માટી કહેતા માંસ ન ખાવું, અવેરી અર્થાત વ્યભિચાર ન કરવો, વટલવું નહીં અને વટલાવવું પણ નહીં. અર્થાત કોઈ જગ્યાએ આપણે એવું ખરાબ ખાવું પીવું વગેરે નહીં અને કોઈને એવું ખવડાવવું પણ નહીં. કહેતા નિયમ ધર્મની અંદર બરાબર વર્તવું અને વર્તાવવું. આ ગ્રહસ્થના 5 વર્તમાન બતાવવામાં આવેલા છે. એની અંદર બરાબર રીતે એમને રહેવું જોઈએ તો ભગવાનની પ્રસન્નતા થાય. એમાં લેશ માત્ર સંશય નથી. ભગવાન ચોક્કસ પ્રસન્ન થાય ને થાય જ, એમાં જરાય ઓછું રહેલું નથી. ગુણાતીતાનંદ સ્વામીની 6ઠા પ્રકરણની 178મી વાત, જેમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે આજ્ઞા અને વર્તમાન જે પાળે એ ઉપર મહારાજની નિરંતર દ્રષ્ટિ રહે છે. અરે મહારાજની પર ખૂબ રાજી રહે. કોઈ વર્તમાન પાળે, કોઈ આજ્ઞા પાળે તો એની પર નિરંતર હંમેશને માટે એની પર મહારાજની દ્રષ્ટિ રહે. સહુ તમે પાળજો રે સર્વે દ્રઢ કરી મારા નેમ, તમ પર રીજશે રે ધર્મ અને ભક્તિ કરશે ક્ષેમ. વળી સહુ સાંભળો રે. પ્રેમાનંદ સ્વામીએ આ કાવ્ય લખ્યું છે જે આપણે ઘણીવાર સાંભળી ચૂકેલા છીએ. તો એની ઉપર ભગવાનનો ખૂબ રાજીપો થાય, ભગવાન એની ઉપર અતિશય પ્રસન્ન થતા હોય છે. અહીંયા આગળ 304 શ્લોકની વાત કરીને હવે પરમ પૂજ્ય સ્વામી શ્રી 305મા શ્લોકની અંદર આપણને ખૂબ સુંદર આગળ સમજાવી રહેલા છે, આશીર્વાદ આપી રહેલા છે. પ્રશાંતેર્જાયતામ યુક્તો મનુષ્યેર ધર્મશાલિભિઃ સંસાર સાધનાશીલે અધ્યાત્મ માર્ગ સંસ્થિતૈઃ. સંસાર પ્રશાંત, ધર્મવાન, સાધનાશીલ તથા અધ્યાત્મ માર્ગે ચાલનારા મનુષ્યથી યુક્ત થાય. કેટલી અદ્ભુત વાત આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી કહી રહેલા છે. આખું સંસાર એટલે કે આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડ પ્રશાંત, ધર્મવાન, સાધનાશીલ અને અધ્યાત્મ માર્ગે ચાલનારા મનુષ્યોથી યુક્ત થાય. કેવી એક અદ્ભુત વૈશ્વિક ભાવના પરમ પૂજ્ય સ્વામીશ્રીની આની અંદર રહેલી છે. સંસારની અંદર બધા પ્રશાંત, અતિશય શાંત બને, કોઈ અશાંત ન રહે. ખરેખર શાંતિ એ આપણો મૂળભૂત ધર્મ છે અને એ બધા ધર્મવાન બને. કોઈ અધર્મ કરનારો
રહે જ નહીં સંસારની અંદર. સાધનાશીલ બધા બને, નાની મોટી સાધનાઓ બધા કરતા હોય, કોઈ તપ કરે, કોઈ જપ કરે, કોઈ વ્રત કરે, કોઈ દાન કરે, કોઈ તીર્થયાત્રા કરે, કોઈ વળી સ્નાનાદિ કરે કે દંડવત યાત્રાઓ કરે, બધા સાધનાશીલ રહે, ધ્યાન કરે, માળા કરે, માનસી કરે, કથા કરે. અરે અનંત પ્રકારની સાધનાઓ બતાવવામાં આવી છે. તમામ પ્રકારની સાધનાઓની અંદર મનુષ્યો રહે. અધ્યાત્મ માર્ગે ચાલનારા મનુષ્યોથી આ સંસાર યુક્ત થાય. બે માર્ગ રહેલા છે, એક લૌકિક માર્ગ અને બીજો અધ્યાત્મ માર્ગ. લૌકિક માર્ગ પણ જરૂરિયાત છે, પણ અંતે એમાંથી કશું પ્રાપ્ત ન થાય. અધ્યાત્મ માર્ગ એટલે આત્મા અને પરમાત્માનો માર્ગ. એ અધ્યાત્મ માર્ગે ચાલનારા મનુષ્યો આ સંસારની અંદર બને, એનાથી સંસાર યુક્ત થાય. કારણ કે એ માર્ગ ખૂબ અગત્યનો માર્ગ રહેલો છે. એટલા માટે કે આ સંસારની અંદર અંતે કશું જ આપણી સાથે આવતું હોતું નથી. અંતે આત્મા અને પરમાત્મા બે જ રહે, બાકીનું બધું જ આલોકની અંદર છૂટી જાય છે. એટલે જે હંમેશને માટે સાથે રહે એનું અનુસંધાન રાખનારા ભક્તો, એનું અનુસંધાન રાખનારા માણસોથી યુક્ત આ સંસાર આખો બને. કેટલી પરમ પૂજ્ય સ્વામીશ્રીના હૃદયની અંદર વિશાળ ભાવના રહેલી છે. કેવા અદ્ભુત આશીર્વાદ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપી રહેલા છે. સંસારમાં સારા માણસો હંમેશા રહે. સારા માણસોને આ સંસાર ખરેખર ઈચ્છતો હોય છે. ખરાબ માણસોને આ સંસાર કોઈ દિવસ ઈચ્છતો હોતો નથી. દરેકને સારું જ ગમતું હોય છે, ખરાબ કોઈને ગમતું હોતું નથી. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે છે સંસારમાં સારા માણસો હંમેશા રહે, એનાથી સંસાર ભર્યો ભાદર્યો રહે. ખરાબ માણસો સંસારમાં રહે જ નહીં. એ માણસોથી આ સંસાર બદબુ મારતો થઈ જાય, દુર્ગંધ સંસાર મારે. એટલા માટે સારા માણસો સંસારની અંદર રહે. એકબીજા પ્રત્યે ભાવનાવાળા મનુષ્ય આ સંસારની અંદર રહે. કોઈ કોઈનું ખરાબ ન ઈચ્છે. સ્વામીશ્રીની આ એક વૈશ્વિક ભાવના. કદાચ વિશ્વનો તો અંત આવી જાય પણ પરમ પૂજ્ય સ્વામીશ્રીની ભાવનાનો અંત આવ્યો નથી. એવી એમની વિશાળ અને વિરાટ અનંત ભાવના રહેલી છે. આખું વિશ્વ સારું બને, દરેક માણસો સારા બને, આવી એક ભાવના એમના હૃદયની અંદર રહેલી છે. સારું એટલું મારું, આ ભાવના પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવનની અંદર જોવા મળે. સૌનું ભલું થાય. યોગીજી મહારાજ કહેતા કે ભગવાન સૌનું ભલું કરો, કોઈ દિવસ કોઈનું બુરું ન થાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, જેમનું સૂત્ર રહેલું છે બીજાના ભલામાં આપણું ભલું. ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. બીજાના આનંદમાં સુખમાં આપણું સુખ. તો આ મહાપુરુષોના એક વાક્યો, મહાપુરુષોની આવી એક જબરજસ્ત વૈશ્વિક ભાવના, એ ભાવના અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણી સમક્ષ પ્રસ્તુત કરી રહેલા છે. હવે 306 શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને કહે છે એક્યમિત સુહૃદ ભાવો મૈત્રી કારુણ્ય મે વચ સહનશીલતા સ્નેહ સર્વજનેષુ વર્ધતા. સર્વ મનુષ્યોમાં પરસ્પર એકતા, સુહૃદભાવ, મૈત્રી, કરુણા, સહનશીલતા તથા સ્નેહ વૃદ્ધિ પામે. એક એક શ્લોકની અંદર કેવા જબરજસ્ત આશીર્વાદ આપ્યા છે. ખરેખર આ ગ્રંથ એવો રહેલો છે કે ભારત વર્ષની તમામ યુનિવર્સિટીની અંદર આ કોર્સમાં મૂકવા જેવો ગ્રંથ છે. આ કહેવાય અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનો ગ્રંથ.
પણ એક વૈશ્વિક ગ્રંથ રહેલો છે. કેટલી અદ્ભુત પરમ પૂજ્ય સ્વામીશ્રી આની અંદર ભાવના સેવી રહેલા છે. સર્વ મનુષ્યોમાં પરસ્પર એકતા રહે. જો સંપની ભાવના આની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્રઢાવી રહેલા, સુહૃદ ભાવ રહે, બધા જ મારા છે, મૈત્રી રહે, કરુણા, સહનશીલતા અને સ્નેહ વૃદ્ધિને પામે. એક એક શબ્દ જોખી જોખી, તોલી તોલી, વિચારી વિચારી અને પરમ પૂજ્ય સ્વામીશ્રીએ લખેલો છે. આની અંદર એકતાથી શક્તિમાં અભિવૃદ્ધિ થાય. આપણે જાણીએ છીએ સંઘે શક્તિ કલો યુગે સંવતિ કાર્ય સાધિકા, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. એકતાથી શક્તિમાં અભિવૃદ્ધિ થાય, આપણે બળવાન બની શકીએ. સંઘમ શરણમ ગચ્છામી, ભગવાન બુદ્ધ પણ આ જ બોલી રહેલા છે. સુહૃદય ભાવથી એમના સુખ દુઃખમાં ભાગ લેતા થઈએ. જો એકબીજા પ્રત્યે આપણને સુહૃદ ભાવ આવે તો એકબીજાના સુખ દુઃખમાં આપણે ભાગ લેતા થઈએ, અને બીજાના સુખમાં ભાગ લઈએ તો એનું સુખ ડબલ થઈ જાય. બીજાના દુઃખમાં આપણે ભાગ લઈએ તો એનું દુઃખ અડધું થઈ જાય. સુખ વૃદ્ધિને પામે, દુઃખ ઘટે જો આપણે એની અંદર ભાગ લઈએ તો. મૈત્રીથી પરસ્પર સ્નેહ અને આનંદ વધે. એકબીજા મિત્ર મળે તો કેટલો આનંદ થઈ જાય. સ્નેહ બંને વચ્ચે કેટલો એક જબરજસ્ત આપણને જોવા મળે. કરુણાથી એમના પ્રત્યે હિત થાય અને દુઃખની અંદર આપણે એને મદદ કરી શકાય. આ સરસ રીતે અહીંયા આગળ સમજાવવામાં આવેલું છે. આપણે કોઈ પ્રત્યે કરુણા રાખીએ તો એમના પ્રત્યે સ્વાભાવિક રીતે આપણને હિત થાય અને દુઃખમાં આપણે મદદ કરી શકીએ. આ વાત પણ ખૂબ સુંદર રીતે મહાપુરુષોએ સમજાવેલી છે. સહનશીલતાથી કોઈનો પણ આપણે અવગુણ ના આવે અને કોઈ પ્રત્યે આંટી જ ન બંધાય. આપણે જો સહનશીલતા રાખીએ તો કોઈ પ્રત્યે ક્યારેય આપણને અવગુણ જ ની દ્રષ્ટિ જ ન થાય અને દરેક પ્રત્યે આપણને કેવી ભાવના દિવ્ય રહ્યા જ કરે. આ પણ ખૂબ જ અગત્યનું રહેલું છે. અને સ્નેહથી એમના પ્રત્યે હંમેશા હેત રહ્યા કરે. અતિશય હેત, પ્રેમ, લાગણી, મહિમા, ભાવના અને હેત રહ્યા કરે. એટલા માટે પરમ પૂજ્ય સ્વામીશ્રી આ શ્લોકની અંદર આપણને કેટલું સરસ માર્ગદર્શન અને આશીર્વાદ આપી રહેલા છે કે આખો સંસાર એ અદ્ભુત રીતે ચાલે. આખા સંસારની અંદર બધા જ એકબીજા પ્રત્યે એકતા રાખે, સુહૃદય ભાવ રાખે, મૈત્રી રાખે, કરુણા રાખે, સહનશીલતા રાખે અને સ્નેહ રાખે તો ખરેખર સંસારની અંદર આનંદ આનંદ અને આનંદ થઈ જાય. બધાની એના દ્વારા અભિવૃદ્ધિ થાય અને આખો સંસાર સુખી બની જાય. કોઈને દુઃખ રહે જ નહીં, બધા જ આનંદની અંદર એકદમ ગુલતાન થઈ જાય. આવી વાત પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ શ્લોકની અંદર કરી. હવે 307મા શ્લોકની અંદર સ્વામીશ્રી આગળ આશીર્વાદ આપી રહેલા છે. સત્સંગે દિવ્ય સંબંધા બ્રહ્મણ પર બ્રહ્મણ સર્વેષાં જાયતામ દાઢ્યમ નિર્દોષ દિવ્ય ભાવયો. બ્રહ્મ તથા પરબ્રહ્મના દિવ્ય સંબંધે કરીને સત્સંગને વિશે સર્વને નિર્દોષ ભાવ તથા દિવ્ય ભાવની દ્રઢતા થાય. અદ્ભુત આશીર્વાદ. બ્રહ્મ અને પરબ્રહ્મના દિવ્ય સંબંધે કરીને, બ્રહ્મ અને પરબ્રહ્મનો સંબંધ એના દ્વારા સત્સંગને વિશે બધાને નિર્દોષ ભાવ અને દિવ્ય ભાવની દ્રઢતા થાય. અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના દિવ્ય સંબંધ દ્વારા સત્સંગને વિશે આપણને નિર્દોષ ભાવ બધાને વિશે થાય.
સંબંધે કરીને સર્વે નિર્દોષ અને દિવ્ય મનાય. સ્વાભાવિક રીતે આપણી અંદર દોષ તો હોય, યદ્યપિ દોષો રહેલા હોય છતાં સંબંધ થયો છે એના દ્વારા એના દોષો ચોક્કસ ટળી જશે અને એ નિર્દોષ થઈ જશે. આવો એક ભાવ આપણી અંદર ઉત્પન્ન થાય. આ એક મોટામાં મોટી ખરેખર સ્થિતિ રહેલી છે, બહુ અઘરું રહેલું છે. કોઈ પણ માણસની અંદર દોષ હોય એ આપણે જાણીએ છીએ, પરંતુ એમની અંદર નિર્દોષ ભાવ અને દિવ્ય ભાવ દ્રઢ થાય. ભગતજી મહારાજ હતા, અદ્ભુત જુનાગઢની અંદર પોતે સેવા કરતા હતા. એ ભગતજી મહારાજને બધા પ્રત્યે એવો અતિશય આદર ભાવ, પ્રેમ, હેત અને નિર્દોષ બુદ્ધિ. ભગતજી મહારાજ બધાને બ્રહ્મની મૂર્તિ જાણતા હતા, બધાને નિર્દોષ અને દિવ્ય માનતા હતા. કોઈ પ્રત્યે એમને રાગ દ્વેષ જ નહીં. એક વખત વડતાલના સર્વે સર્વા એવા ગોરધનભાઈ કોઠારી, જેમણે લગભગ 4-5 આચાર્યોને સલાહ પણ આપેલી છે અને એમની નીચે રહી અને અદ્ભુત વડતાલની અંદર કાર્ય કર્યું છે. જીવન પણ શુદ્ધ પવિત્ર, હજારો ભક્તોની પ્રેરણા પ્રાપ્ત થાય એવું અદ્ભુત જીવન. અરે સંતો પણ ગોરધનભાઈ કોઠારીને દંડવત કરતા, એવા આદર્શ કોઠારી અને નિર્માની પાછા. દરેકનો એમને મહિમા હતો. પરંતુ છતાંય ભગતજી મહારાજને એવી વાત કરતા હતા કે પરાગજી ભક્ત, જ્યારે તમને જોવામાં આવે છે તો તમારે ખરેખર ગુણાતીતનો યોગ છે અને તમે જુનાગઢની અંદર રહો છો. તમને મહારાજ મળ્યા છે, અમને પણ મળેલા છે મહારાજ. તમે સત્સંગ કરો છો, અમે પણ સત્સંગ કરીએ છીએ, પણ તમારા જેવો આનંદ અમને કેમ પ્રાપ્ત નથી થતો? એનું કારણ શું છે? ત્યારે ભગતજી મહારાજ એવું કહેતા કે આ બધાને તમે બ્રહ્મની મૂર્તિ જાણો તો અમારા જેવો આનંદ તમને પણ આવશે. આ બધાને બ્રહ્મની મૂર્તિ જાણવાની દેખાય છે, ભલે લૌકિક, પણ બધા બ્રહ્મ સ્વરૂપો રહેલા છે, બ્રહ્મની મૂર્તિઓ રહેલા છે એવું સમજવું એ ખરેખર બહુ અઘરું રહેલું છે. આપણને એના દોષ દેખાય, એની અંદર કંઈક ક્ષતિઓ દેખાય, એની ભાવના પણ આપણને દેખાય, છતાં પણ આપણે એને બ્રહ્મની મૂર્તિ જાણવાની. દોષ દેખાય છતાંય બ્રહ્મ માનવાના. આ જ મોટામાં મોટી સાધના રહેલી છે. ભગતજી મહારાજની ઉપર જુનાગઢમાં 12 મણના ચૂનાના કોથળા નાખનારને વિશે પણ ભગતજી મહારાજને સ્વામીપણાનો ભાવ હતો, ગુણાદિતાનંદ સ્વામીપણાનો ભાવ હતો. અરે 12 મણના ચૂનાના કોથળા નાખનારા હતા, એમના વિશે પણ ભગતજી મહારાજ ને સદભાવ. અરે એટલું જ નહીં, પણ એને બ્રહ્મની મૂર્તિ માનતા. અને ભગતજી મહારાજ એવું જાણતા કે આની અંદર રહી અને ગુરુ ગુણાતીત મારી પરીક્ષા કરી રહેલા છે. કેટલો આદર ને ભાવ ભગતજી મહારાજને આ બધા પ્રત્યે હતો એ આપણે સમજી શકીએ છીએ. તો આવો એક આદર અને ભાવ દરેકના પ્રત્યે કેળવાય, નિર્દોષ જાણીએ બધાને. હા, યદ્યપિ આપણે જાણતા હોઈએ કે આની અંદર આ પ્રકારના સ્વભાવો રહેલા છે, છતાં પણ એને દોષયુક્ત નહીં માનવાના. દરેકને વિશે આત્મદ્રષ્ટિ કેળવવાની. દોષો તો શરીરની અંદર રહેલા છે, દોષો તો ઇન્દ્રિયોની અંદર રહેલા છે, દોષો તો પ્રાણની અંદર રહેલા છે, દોષો તો અંતઃકરણની અંદર રહેલા છે, પરંતુ આત્માની અંદર કોઈ પ્રકારના દોષો રહેલા નથી. એનો આત્મા તો શુદ્ધ અને પવિત્ર જ રહેલો છે. એટલે આત્મદ્રષ્ટિએ દરેકને જોવાના, પરમાત્મા દ્રષ્ટિએ દરેકને જોવાના, કારણ કે એના આત્માની અંદર તો પરમાત્મા રહેલા છે, એના આત્માની અંદર ભગવાન બેઠેલા છે. એટલે આત્મા ને પરમાત્માનો ભાવ દરેકની અંદર જો આપણને આવે તો કોઈ દિવસ કોઈના પણ
આપણને દોષ દેખાય નહીં, નિર્દોષ દરેક મનાય, દરેકને વિશે એવી દિવ્ય ભાવની દ્રઢતા રહે. અને ખરેખર એવા ભક્તો આપણા સંપ્રદાયની અંદર આપણે જોયેલા છે. કોઈ દિવસ કોઈના વિશે એમને ભાવ ફેર થાય જ નહીં. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એવા જ ભક્તરાજ હતા. એક વખત અટલાદરા મંદિરની અંદર એક ચોર આવ્યો અને વાસ્તવિક દ્રષ્ટિએ એને ચોરી જ કરેલી બૂટ ચંપલની. રેડ હેન્ડેડ પકડાઈ ગયો હતો, રંગે હાથ. અને એને મારવાનો હતો, પરંતુ યોગીજી મહારાજની પાસે લઈને આવ્યા કે યોગીજી મહારાજ એને કંઈ કહે અને પછી આપણે એને પૂરો કરીએ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની પાસે આ ચોર આવ્યો અને યોગીજી મહારાજે એમની સામે દૃષ્ટિ કરી. ખરેખર એ ચોર જ હતો, પણ યોગીજી મહારાજ જ્યારે એમને જોયો એટલે યોગીજી મહારાજ બોલ્યા, અરે આ કોઈ દિવસ ચોરી જ ન કરે, આ તો મુક્ત રાજ છે, મહામુક્ત રહેલો છે, છોડી દો એને. અને ખરેખર યોગીજી મહારાજને કહેવાય તેને છોડી દીધો. વાસ્તવિક દ્રષ્ટિએ એને ચોરી કરેલી અને એ મારને યોગ્ય જ હતો, પણ યોગીજી મહારાજની કેવી એક મહાન દ્રષ્ટિ કે આ કોઈ દિવસ ચોરી કરે જ ના, તો મુક્તરાજ છે. તો શું યોગીજી મહારાજને ચોર નહોતો દેખાતો? નહોતો દેખાતો. યોગીજી મહારાજની દ્રષ્ટિ એના આત્માની સામે જ હતી. એનો આત્મા શુદ્ધ અને પવિત્ર હતો. અને દરેકનો આત્મા શુદ્ધ અને પવિત્ર હોય છે, કારણ કે એની અંદર પરમાત્મા પુરુષોત્તમ નારાયણ રહેલા છે. દોષો તો શરીરના, ઇન્દ્રિયોના, પ્રાણના અને અંતઃકરણના રહેલા છે. એનો જ્યાં સુધી સંબંધ હોય છે ત્યાં સુધી માણસ દોષિત રહેલો છે. આ બધાનો સંબંધ છૂટી જાય એટલે માણસ શુદ્ધ અને પવિત્ર બની જતો હોય છે. એટલે યોગીજી મહારાજ તો આત્મા માની અને એમને જોતા હતા. અને ખરેખર મહારાજે 2 વચનામૃતો લખ્યા. આમ તો ઘણા જ છે, પણ પ્રથમનું 20મું વચનામૃત અને મધ્યનું 12મું વચનામૃત, જેની અંદર મહારાજ કહે છે આત્માની અંદર કોઈ દોષ રહેલા નથી, બધાનો આત્મા શુદ્ધ રહેલો છે. પણ આ બધા દોષો શરીર વગેરેની અંદર વળગેલા છે. જો આ દ્રષ્ટિ આપણે કેળવીએ તો કોઈ દિવસ કોઈના વિશે આપણને મનુષ્ય ભાવ ના આવે, દિવ્ય ભાવ હંમેશને માટે આવે. નિર્દોષ બુદ્ધિ દરેકની અંદર થાય કે આની અંદર કોઈ પણ પ્રકારના દોષ રહેલા નથી. ભગવાન સ્વામિનારાયણ જ્યારે એ હયાત હતા એ વખતે એમણે પરમહંસોને કાગળ લખેલા છે, જે વેદ રહસ્ય તરીકે અથવા તો વેદ રસ તરીકે સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ ગ્રંથ રહેલો છે, જેની અંદર પરમહંસોને ઉદ્દેશીને આ પ્રમાણે કાગળો લખાયેલા એ બધાનો સંગ્રહ કરેલો છે. એમાં ભગવાન સ્વામિનારાયણ એક કાગળની અંદર પરમહંસોને એવું લખે કે હે પરમહંસો, તમે કોઈ પણ કુસંગીનો પણ અવગુણ ન લેતા. પછી લખે છે કે કારણ તમે કુસંગીનો અવગુણ લેશો તો તમારી અંદર ભેદ બુદ્ધિ ઉત્પન્ન થશે કે આ સત્સંગી છે ને કુસંગી રહેલો છે. અને જે આત્માની દ્રષ્ટિને પ્રાપ્ત થયેલો હોય એના અંતઃકરણની અંદર કોઈ દિવસ એવી ભેદ દ્રષ્ટિ હોય જ નહીં. અને તો બધું ભગવાનમય દેખાય. જેમ રામાયણની અંદર તુલસીદાસજીએ એક સરસ ચોપાઈ લખી છે કે સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જો રીજુગ પાની. સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જો રીજુગ પાની. સિયા રામમય સબ જગ જાની. આખો સંસાર એને ભગવાનમય દેખાય. કોઈ દિવસ કોઈના દોષ, અવગુણ, અભાવ એની અંદર એ પોતે પડે જ નહીં. નિર્દોષ દરેકને જાણે. આ એક ખૂબ અગત્યનું રહેલું છે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામીશ્રી આ વાત સમજાવી રહેલા છે. અને ત્યાર પછી 308મા શ્લોકની અંદર
પરમ પૂજ્ય સ્વામી શ્રી અહીંયા આગળ બહુ સરસ વાત કરી રહેલા છે. અક્ષર રૂપતામ સર્વે સંપ્રાપ્ય સ્વાત્મની જનાઃ પ્રાપ્નુયો સહજાનંદે ભક્તિમ હિ પુરુષોત્તમે. અહીં આગળ સર્વજનો પોતાના આત્માને વિશે અક્ષર રૂપતા પ્રાપ્ત કરી પુરુષોત્તમ સહજાનંદની ભક્તિ પ્રાપ્ત કરે. અર્થાત આ શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામી શ્રી બતાવી રહેલા છે કે સર્વજનો જેટલા કાંઈ પૃથ્વીની અંદર મનુષ્ય રહેલા છે તમામ પોતાના આત્માને વિશે અક્ષર રૂપતા પ્રાપ્ત કરી, એટલે કે બ્રહ્મરૂપ એ પોતે થઈ અને પુરુષોત્તમ એવા સહજાનંદ સ્વામીની ભક્તિ પ્રાપ્ત કરે. આત્માને અક્ષર રૂપ માની અને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી એ આપણું પરમ લક્ષ્ય છે, આપણો એ હેતુ અથવા તો ધ્યેય એ રહેલું છે. અને આ ધ્યેયને સિદ્ધ કરવું એ ખરેખર મનુષ્ય જીવનનું કર્તવ્ય રહેલું છે. આ ધ્યેય સિદ્ધ કરી શકાય એવી પ્રાર્થના કરીશ, કારણ કે આપણે જેના માટે આવેલા છીએ એ જો સિદ્ધ ન થાય તો આપણો જન્મ એળે જાય. પરમ પૂજ્ય સ્વામી શ્રી અહીંયા આગળ આ ધ્યેય સિદ્ધ કરી શકાય એવી પ્રાર્થના એમણે કરી અને આશીર્વાદ આપ્યા. કેટલું સુંદર અહીંયા આગળ સ્વામીશ્રીએ એક નિર્વચન આપણા માટે કર્યું, આશીર્વાદ આપણને આપ્યા કે આત્માને અક્ષર માનીશ. આપણો આત્મા અક્ષર છે, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ આપણો આત્મા રહેલો છે. હું અક્ષર છું એવું માનવાનું અને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એની ભક્તિ હંમેશને માટે કરવી, આ આપણું પરમ લક્ષ્ય છે, ધ્યેય છે. ભગવાનને ભજવા, ભગવાનને આપણે પ્રાપ્ત કરવા એ મનુષ્ય જીવનનું પરમ અને ચરમ લક્ષ્ય રહેલું છે. એટલા માટે તો શાસ્ત્રકારો કહે છે આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય છે પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. ભગવાન નારાયણ એ આપણું ધ્યેય રહેલું છે અને એ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી એ જ ખરેખર સાર છે, એ જ આ પૃથ્વીનો અર્ક રહેલો છે. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીંયા આગળ આપણા માટે પ્રાર્થના કરી રહેલા છે કે સર્વજનો પોતાના આત્માને વિશે અક્ષર રૂપતા પ્રાપ્ત કરી, એટલે કે બધા જ બ્રહ્મરૂપ થાય, કોઈ એમાં બાકી ન રહે અને એ પુરુષોત્તમ સહજાનંદ સ્વામીની ભક્તિ કરે. જેટલા કંઈ મનુષ્ય રહેલા છે તમામ મનુષ્યો આ પ્રકારનું ધ્યેય પ્રાપ્ત કરે, આ પ્રકારની સ્થિતિ એમને પ્રાપ્ત થાય એવી શુભ કામના, એવા શુભ આશીર્વાદ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને આ શ્લોકની અંદર આપેલા છે. તો અહીં આગળ આ 308મો શ્લોક એને આપણે પૂર્ણ કરી રહેલા છીએ અને આજની આ પારાયણને પણ આપણે પૂર્ણ કરી રહેલા છીએ. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક આપણે બોલી આજની પારાયણને અલવિદા આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં
સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ